શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્લોક 27નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. યત્ કરોષિ યદશ્નાસि યજ્જુહોષિ દદાસि યત્ પશ્યસि કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ. અર્થાત, હે કંતે એટલે કે કુંતાના પુત્ર અર્જુન, ભગવાન અર્જુનને કહી રહ્યા છે, તું જે કંઈ કર્મ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ ઓમે છે, જે દાન કરે છે તથા જે તપ કરે છે, એ સગળું મને અર્પણ કર. ભગવાન અહીં આપણને શીખ આપે છે કે તમે કોઈ પણ કામ કરો, ભગવાનને અર્પણ કરીને કરો અને ભગવાન એનો સ્વીકાર કરે છે. આગળના શ્લોકમાં આપણે જોયું કે એક પુષ્પ, એક પાન પણ, અરે સામાન્ય જળ પણ તમે અર્પણ કરો અને જો ભાવથી અર્પણ કરો છો તો ભગવાન તેનો સ્વીકાર કરે છે. તો ભગવાન અહીં અર્જુનજીને એવું કહી રહ્યા છે કે તું જે કંઈ દાન, તપ, કર્મ કરે છે, તું ખાય છે, એ પણ મને અર્પણ કર. જય શ્રી કૃષ્ણ.